હલો વિદ્યાર્થી મિત્રો, તો સેમિસ્ટર 2 સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ એમાં આપણે સેમ 1 પછી સેમ 2ના યુનિટ જોઈએ. એમાં પહેલું યુનિટ જે છે આઈ વિલ બી ધેટ. તો આપણે સેમ 1માં 4 યુનિટ હતા, તમને ખ્યાલ હશે, અને આપણે સેમ 2માં 5 યુનિટ છે. આઈ વિલ બી ધેટ, યુ લવ ઇંગ્લિશ, ડોન્ટ યુ. જે મેં તમને સેમ 1માં હું પણ તમને સમજાવતો હતો કે ટોપિક જે છે, ટાઇટલ છે, યુનિટ છે, તો યુનિટ તો સ્ટોરી તો અંદર હશે જ, પણ સાથે સાથે અંદર ગ્રામાટિકલ પોઈન્ટ પણ હોય છે. પર્ટિક્યુલર એક ટોપિક, બરાબર છે. કમ્પેરિઝનનો ટોપિક આપણે સેમ 2માં સેમ 1માં હતો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હતો, બરાબર છે. ક્વેશ્ચન ટેગ હતો. તેવી રીતે અહીંયા પણ 5 જે યુનિટ છે એમાં અલગ અલગ ગ્રામાટિકલ પોઈન્ટ આપણને જોવા મળશે. પહેલું છે આઈ વિલ બી ધેટ, હું તે થઈશ, જે મેઇન ટાઇટલ છે યુનિટનું. એમાં અલગ આપણને ખબર છે અલગ અલગ એક્ટિવિટીઓ આવે છે. પહેલી એક્ટિવિટી જે છે એ એક મસ્ત મજાની પોયમ છે. તો આ જે ઓથર છે, બરાબર છે, કે બ્રેન પેટર્ન, તો એ કહે છે, મતલબ બાળક એવું કહે છે કે હું તે થઈશ. અહીંયા બાળક શું થવાનું કહે છે? તો મોટે ભાગે આપણે તમને ક્વેશ્ચન કરવામાં આવે કે તમે શું બનશો મોટા થઈને, તો કોમનલી આપણા આન્સર શું હોય છે? ડૉક્ટર, એન્જિનિયર, પાયલોટ, કે કંઈક નવા બીજા એક બે શબ્દો એડ કરીએ તો કે ક્રિકેટર, સિંગર, બરાબર છે. એના સિવાય કોઈ નવું વર્ડ્સ લગભગ આપણી ડિક્શનરીમાં નથી હોતો, બરાબર. તો અહીંયા જે કવિ છે એના વિચારો કંઈક થોડા અલગ છે, અને એ પર્ટિક્યુલર આવી રીતે બંધાવા નહીં, એક ફ્રી થવા માગે છે. અને અહીંયા એ 2-3 એક્ઝામ્પલોમાં શું થવાનું કહે છે? તો વૃક્ષ થવાનું કહે છે, સમુદ્ર થવાનું કહે છે, પર્વત થવાનું કહે છે. હવે અહીંયા આપણે એક્ઝામ્પલ એમને આપ્યું છે કે વૃક્ષ થવાનું કહે છે, વૃક્ષ થવું છે. અહીંયા કવિ કહે છે કે વૃક્ષ થવું છે. અહીંયા આપણે એની સાથે સાથે એવું પણ સમજવાનું છે કે વૃક્ષ થવાનું છે મતલબ ફિઝિકલી રીતે નહીં, લોજિકલી સમજવાનું છે કે વૃક્ષ થવાનું છે. તો વૃક્ષ જે ઝાડ હોય છે, ઝાડના ગુણો શું છે, બરાબર છે. તો આપણે વ્યવસ્થિત રીતે સવાલ કરીએ કે સમજીએ, ઝાડ એકલું આપણને આપે જ છે, છાંયડો આપે છે, ફળ આપે છે, બરાબર છે, શુદ્ધ હવા આપે છે, વાતાવરણ સારું કરી આપે છે, બરાબર છે. સો આ એક એના ગુણ જે છે, બરાબર છે, એ બધી રીતે સારું છે. વૃક્ષ બધી રીતે સારું છે અને નડતું બી નથી, બરાબર. તો વૃક્ષ થવાનું કહે છે. સમુદ્રમાં હકારાત્મક જેટલા ટોપિક છે, તો સમુદ્રમાં જે ગુણો છે, વિશાળ છે, ઊંડો છે, એવું થવાનું કહે છે. પર્વત, બરાબર છે, તો એમાં કેટલા બધા લોકો રહેતા હોય છે, મતલબ લોકો મતલબ પક્ષીઓ ત્યાંથી ઝરણા જતા હોય છે, કેટલા જણાનું નિવાસસ્થાન એ છે, અને કેટલું એ સરહદ બનાવે છે, હવા રોકે છે. તો એ પર્વત જેવું કામ, મતલબ એ ગુણો લાવવાની વાત કરે છે. એક્ટિવિટી 1, રિસાઇટ આફ્ટર યોર ટીચર. પહેલાં આઈ ટોલ્ડ ધેમ, મેં એમને કીધું. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. હું વૈજ્ઞાનિક નહીં બનું. જ્યારે હું મોટો થઈશ ત્યારે વૈજ્ઞાનિક નહીં બનું. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, નો. ઓર સમવન કે ન્યૂઝપેપરમાં જે ટીવીમાં જે ન્યૂઝપેપર વાંચે છે એ પણ હું નહીં બનું. આઈ વોન્ટ ટુ બી ફ્રી, હું સ્વતંત્ર થવા માગું છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું ટ્રી બનવા માગું છું. શું બનવા માગું છું? ટ્રી. દે સેડ, અહીંયા 3 સ્ટેન્જા છે.
એટલે તમને એવી રીતે ક્વેશ્ચન કરી શકે કે ફર્સ્ટ સ્ટેન્જામાં ઓથર શું બનવા માગે છે, તો આપણે આન્સર આપી શકીએ. બરાબર છે. અહીંયા આગળ MCQમાં પણ એવી રીતે પૂછેલું છે. દે કાન્ટ તેઓ કહે છે, યુ કાન્ટ દે સેડ તેઓ કહે છે, યુ કાન્ટ નો યુ કાન્ટ બી દેટ ના તું ના થઈ શકે. હવે આપણે બીજી સ્ટેન્જા જોઈએ. આઈ ટોલ્ડ ધેમ મેં એમને કીધું, વેન આઈ ગ્રો અપ જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ હું વિમાન નહીં ઉડાવું, હું પાયલોટ નહીં બનું, ડાન્સર નહીં બનું, લોયર નહીં બનું, ડૉક્ટર નહીં બનું, ના નહીં બનું. હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી મોટી વેલ જે માછલીઓથી મોટી આવે વેલ, એ વેલ જે છે વિલ સ્વિમ ઇન મી મારામાં તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન હું શું બનીશ, સમુદ્ર બનીશ. દે સેડ તો તેઓએ કીધું, યુ કાન્ટ બી દેટ તું ના થઈ શકે, નો યુ કાન્ટ બી દેટ ના એ તું ના થઈ શકે. આઈ ટોલ્ડ ધેમ. હવે ત્રીજું સ્ટેન્જા, તો આ બીજું સ્ટેન્જામાં ક્વેશ્ચન આવે કે બીજા સ્ટેન્જામાં ઓથર શું બનવા ઈચ્છે છે, તો ઓશન. ઊંધો પણ ક્વેશ્ચન કરે શું બનવાની ના પાડે છે, તો બીજા સ્ટેન્જામાં શું બનવાની ના પાડે છે, ડાન્સર, લોયર, ડૉક્ટર, પાયલોટ. ફર્સ્ટમાં શું બનવાની ના પાડે છે, તો અહીં લખ્યું છે કે સાયન્ટિસ્ટ અને હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી. આઈ ટોલ્ડ ધેમ મેં એમને કીધું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે મારે ડીજે બનવું નથી. કોમ્પ્યુટર પ્રોગ્રામર જે આપણે અત્યારે ફિલ્ડ બહુ સારું એવું ગ્રોથ છે, તો આઈટી ડિપાર્ટમેન્ટ બરાબર છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર પ્રોગ્રામર જે હોય છે એ મારે બનવું નથી. સંગીતકાર બનવું નથી. સૌંદર્ય પ્રધાન બ્યુટિશિયન હોય છે એ નથી બનવું, ના. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી ઝરણાઓ મારામાંથી ફ્લો પસાર થાય. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ હું ઈગલનું ઘર બનવા માગું છું, મારામાં ઈગલનું ઘર હોય, ગરુડનું ઘર હોય. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીસ એન્ડ ફાઉન્ટેન હું ફુવારાઓ અને ખીણોથી ભરેલો હોઉં. મતલબ આટલું બધું હોય તો એ કઈ વસ્તુ કહેવાય, આ બધી વસ્તુ થવા માટે શું બનવું પડે, આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ હું પર્વતોની પર્વતમાળા બનવા માગું છું, હું પર્વત બનવા માગું છું. દે સેડ તેઓએ કીધું, યુ કાન્ટ બી ધેટ તું ના થઈ શકે, નો યુ કાન્ટ બી ધેટ ના તું ના થઈ શકે. આઈ આસ્કડ ધેમ મેં એમને કીધું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. આઈ આસ્કડ ધેમ મેં એમને કીધું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. શું કહે છે, મેં એમને કીધું કે જસ્ટ ફક્ત વોટ ડુ યુ થિંક તમે શું વિચારો છો કે હું કોણ છું. બાળક જે છે એ આ બધા જે લોકો કહે છે કે તું આ ના થઈ શકે, તું આ ના થઈ શકે, તો એ પૂછે છે કે મેં એમને કીધું કે તમે મને કહો કે હું કોણ છું. જસ્ટ અ ચાઇલ્ડ ધે સેડ એમને કીધું કે તું એક બાળક છે. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ અને બાળકો જે છે એ હંમેશા એ બનતા હોય છે એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ એમાંથી એક વ્યક્તિ વી વોન્ટ ધેમ ટુ બી અમે જે ઈચ્છતા હોઈએ છીએ એમાંથી એક વ્યક્તિ અમે ડૉક્ટર, એન્જિનિયર એવું બનાવવા ઈચ્છતા હોઈએ તો એમાંથી એક વસ્તુ બને છે. બરાબર છે. આપણે ઘણા બધા લોકોને કહીએ કે તાર શું બનવું છે, તાર શું બનવું છે. ઘણી બધી વખત ફેમિલીમાંથી જે વડીલ હોય કે મારા બાળકને ડૉક્ટર બનાવવો છે, ડૉક્ટર બનાવવો છે, ડૉક્ટર બનાવવો છે, અને મહેનત આપણી પાછળ કરાવે પપ્પા. બરાબર છે. આપણે ના સાયન્સ લેવું હોય તો સાયન્સ લેવડાવે અને ડૉક્ટર બનાવે, પણ આપણને ક્યારે પૂછ્યું
કે તારે ડૉક્ટર બનવું છે કે નહીં. આપણને ઈચ્છા જ નથી તોય આપણે ડૉક્ટર બનાવે છે. તારે એન્જિનિયર એવી રીતે એન્જિનિયર. એટલે હું અહીંયા એવું નહીં કહેતો કે અહીંયા ડૉક્ટર નથી બનવાનું, બરાબર છે, પણ અહીંયા કવિ શું કહેવા માગે છે એને સમજવાનું કે અહીંયા સ્વતંત્ર રીતે પોતે જાતે આપણને જેમાં રસ હોય એ કામ કરવાનું છે, ઇન્ટરેસ્ટથી, બરાબર છે, ફોકસથી. તો આ છે પોયમ પહેલી એક્ટિવિટીમાં આપેલી છે. હવે એમાં MCQ છે. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ફર્સ્ટ સ્ટેન્જા? તો a tree. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? તો વેલ્સ આવશે. ખાલી જગ્યા હેઝ વેલીસ એન્ડ ફાઉન્ટેન, તો માઉન્ટેનમાં આવે ને. ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી, બાળક વોન્ટ્સ ટુ બી અ માઉન્ટેન રેન્જ ઇન ધ થર્ડ, ત્રીજી સ્ટેન્જામાં શું બનવા માંગે છે? માઉન્ટેન રેન્જ. પાંચમો વિકલ્પ એ તમારી ઉપર ડિપેન્ડ છે. તમારા ગ્રુપમાં ચર્ચા કરીને તમે જે લખવું હોય લખી શકો છો. વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન ગ્રુપ, ગ્રુપમાં ડિસ્કસ કરવાની છે. ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. તમે મોટા થઈને શું બનવા ઈચ્છો છો એ તમારે ગ્રુપમાં ચર્ચા કરવાની છે. તો એ ઓરલી કામ કરવાનું છે. છઠ્ઠા ક્વેશ્ચનનું. વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ? આમાં નીચે જે વસ્તુ આપેલી છે, ચંદ્ર, સૂર્ય, સ્ટાર, સ્કાય, તેમાંથી તમે શું બનવા ઈચ્છશો આમાંથી, ને શા માટે? વાય? કલેક્ટ ધેર આઈડિયાઝ. તો એના એક બે આઈડિયા અહીંયા લખવાના છે. તો આપણું હોમવર્ક શું છે? આ પોએમ લખવાનું છે, આ MCQ લખવાનું છે, અને તમને PDFમાં જે વર્ડ્સ મોકલું છું એ તૈયાર કરવાના છે અને 3 વખત લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય.